આરએસએસના વડા મોહન ભાગવતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને એક ચોંકાવનારી વાત કરી છે અને એક ટોણો બી માર્યો છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું લગભગ 14 મહિનાથી ઉકેલાતું નથી અને ઘણા સમયથી એક એવી ચર્ચા ચાલતી હતી કે આરએસએસ અને ભાજપ વચ્ચે કોઈ મતભેદ છે અને ભાજપ જે ઈચ્છે છે એ ઉમેદવાર આરએસએસને પસંદ નથી અને આરએસએસ જે ઈચ્છે છે એ ભાજપને પસંદ નથી। તો આ બધી ચર્ચાઓ ચાલતી હતી। એ વચ્ચે આરએસએસના વડા મોહન ભાગવતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને એક ચોંકાવનારી વાત કરી છે અને એક ટોણો બી માર્યો છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। તમને યાદ હશે કે લોકસભા 2024ની જ્યારે ચૂંટણી હતી ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો જે કાર્યકાળ હતો એ પૂરો થવાનો હતો, પરંતુ લોકસભાની ચૂંટણી હોવાને કારણે એમને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા। એનડીએની સરકાર બની અને જેપી નડ્ડાને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા, એટલે એ પછી આપોઆપ આમ એમની જગ્યા ખાલી થવાની હતી કે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોઈ બીજા ચહેરાને પસંદ કરવાનો હતો। અને જ્યારથી ભાજપે સરકાર બનાવી ત્યારથી અનેક નામો ચર્ચામાં આવતા જ રહ્યા છે। અત્યારે ભાજપનું રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સંભાળે છે, કારણ કે 14 મહિના થઈ ગયા પરંતુ ભાજપને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ ઉપર કોઈ ચહેરો મળતો નથી કે કોઈક બીજા કારણસર કંઈ પણ હોય, પરંતુ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી હજુ સુધી થઈ નથી। ઘણી વખત એવી ચર્ચા ચાલતી હતી કે આરએસએસ અને ભાજપ વચ્ચે મતભેદ છે રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી બાબતે। પહેલાં એવી ચર્ચા ચાલી કે આરએસએસે સંજય જોશીનું નામ સજેસ્ટ કર્યું હતું, એ પછી વસુંધરા રાજેનું નામ સજેસ્ટ કર્યું હતું। આવા બધા અમુક નેતાઓના જે નામો આરએસએસે ભલામણ કરેલા એ ભાજપને પસંદ નથી, કારણ કે સંજય જોશીને પ્રધાનમંત્રી અને અમિત શાહની સાથે 36નો આંકડો છે। આવી બધી ચર્ચા ચાલતી હતી, પરંતુ ભાજપે પણ અમુક નામો આપેલા હતા, પરંતુ આરએસએસને પસંદ નથી આવી વાત ચાલતી હતી। પણ કંઈ બી કારણ હતું, પણ ભાજપનો જે રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી હતી એ થતી નહોતી। હવે જ્યારે આરએસએસના વડા મોહન ભાગવત દિલ્હીના એક કાર્યક્રમમાં હતા, કારણ કે અત્યારે આરએસએસના શતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે અને એમાં એમણે ભાગ લીધો હતો, ત્યારે પત્રકારોએ એમને સવાલ પૂછ્યો કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બાબતે। તો એમણે બહુ જ સ્પષ્ટ એવું કીધું કે ભાજપ અને આરએસએસ વચ્ચે મતભેદ હોઈ શકે છે, પરંતુ મનભેદ નથી। અને એમણે એમ કીધું કે હું શાખા ચલાવવામાં માહિર છું, જ્યારે ભાજપ સરકાર ચલાવવામાં માહિર છે। અમારું બહુ સ્પષ્ટ છે કે અમે જે અમારું સંઘ છે એ અમારી ચલાવવાની અમારું કામ છે અને ભાજપ છે એ સરકાર ચલાવવાનું કામ છે। એ બાબતમાં બહુ અમારી ક્લેરિટી છે। અમે જરૂર પડે તો કેન્દ્ર સરકારને સલાહ સૂચન આપીએ છીએ। એવું અમે માત્ર કેન્દ્રને જ નહીં, પરંતુ રાજ્યની જેટલી પણ સરકારો હોય એ બધી જ સરકારોની સાથે અમે સમન્વય સાધીએ છીએ અને અમે એમને સપોર્ટ આપીએ છીએ, અમે એમને સહકાર આપીએ છીએ। પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદનો જે નિર્ણય છે એમાં આરએસએસ પડતું નથી। એમણે એવું કીધું કે એ નિર્ણય લેવાની સત્તા માત્ર ભાજપને છે। અને છેલ્લે એમણે એક એવો ટોણો પણ માર્યો કે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પસંદ કરવાની સત્તા હતે તો શું આટલું મોડું થતે? આટલું મોડું કોઈ સંજોગોમાં નહીં થાય એવો એમણે ટોણો માર્યો। તો એનો મતલબ એવો પણ નીકળી રહ્યો છે કે આરએસએસ નિર્ણય લેવામાં બહુ ફાસ્ટ છે, જ્યારે ભાજપ નિર્ણય નથી લઈ શકતું અને હજુ પણ જાતના કારણો આપવામાં આવી રહ્યા છે। પહેલાં કંઈ ઉત્તરાયણ વખતની વાત છે અને એ પછીના ઘણા બધી વખત એવું કહેવામાં આવ્યું કે બિહારની ચૂંટણી, મહારાષ્ટ્રની ચૂંટણી હવે થઈ જ જશે અને હમણાં એક એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે 9 સપ્ટેમ્બરે
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પછી ભાજપ એમના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકે છે, પરંતુ મોહન ભાગવતે અત્યારે એ વાતની ક્લેરિટી કરી દીધી કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીમાં આરએસએસ પડતું નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.